અમદાવાદના ઘાટલોડિયામાં જે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે તેની નોંધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લઈ લીધી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અને મેયર સાથે તેઓએ ટેલિફોનિક વાતચીત કરી છે। હાલની પરિસ્થિતિ શું છે તેના અંગે વિગતો પણ એકત્ર કરી છે। આ સમગ્ર મામલે તાત્કાલિક પગલાં ભરવાની સૂચના આપી દેવાઈ છે। આસપાસની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણીના નમૂના જે છે તેની તપાસ કરવાની પણ સૂચના અપાઈ છે અને જો જરૂરી જણાય તો મનપા જાતે ટાંકા સાફ કરાવશે તેવી પણ અત્યારે વિગતો સામે આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, સીએમનો મતવિસ્તાર એટલે કે ઘાટલોડિયા અને આ ઘાટલોડિયાની અંદર ઇન્દોરવાડી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ઝાડા ઉલટીના કેસમાં સખત વધારો થઈ રહ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે, સૂચનો કરવામાં આવ્યા છે, વિગતો શું છે? ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર જ આ ઘાટલોડિયા વિધાનસભા અને આ સોસાયટીઓ આવે છે। એટલા જ માટે એના સાંસદ તરીકે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ સાથે વાત કરી અને આખી ઘટના શું છે, કારણ કે શનિવારથી આ ઘટના શરૂ થઈ હતી। પાણી દૂષિત આવવાના કારણે લગભગ 400 થી 500 કરતાં વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી અને એટલા માટે પોતાના મત વિસ્તારની સ્થિતિ હોવાના કારણે અમિત શાહે આ બંને સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તાત્કાલિક પગલાં ભરવા માટે સૂચના આપી છે। સામાન્ય રીતે સોસાયટીઓના પાણીના ટાંકા સોસાયટીઓએ જાતે સાફ કરવાના હોય છે, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં જો જરૂર પડે તો કોર્પોરેશન પણ એ ટાંકાઓ સાફ કરાવી આપે। ક્લોરીનની ગોળી આપવાથી લઈ અને ડોર ટુ ડોર સર્વે રેગ્યુલર બેઝ પર શરૂ કરી આસપાસની લગભગ 13 જેટલી સોસાયટીઓ છે એમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને પાણીના સેમ્પલ લઈ અને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। જો કે કોર્પોરેશનની પ્રાથમિક ચકાસણીની અંદર આ પાણીની અંદર ક્લોરીનની માત્રા મળી આવી છે, એટલે કે પાણી અત્યારે જે આવે છે એ પીવાલાયક આવે છે, પરંતુ ગટરનું પાણી અને પીવાનું પાણી આ લાઈન મિક્સ થઈ હોવાના કારણે આ રોગચાળો ફાટ્યો હતો અને એની અસર ત્યાં સુધી પહોંચી કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદે પણ આ વિષયને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવા માટે આદેશ કર્યો છે। અને હિરેન, આ બધા વચ્ચે જે ઝાડા ઉલટીના કેસના આંકડા છે તેના ઉપર પણ ઢાંક પીછોડો થતો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। સ્વાભાવિક રીતે શનિવારથી શરૂ થયેલી આ ઘટનાક્રમ છે અને કોર્પોરેશનને બુધવારે સવારના સમયે આ કેસની સ્થિતિ છે એ ધ્યાનમાં આવે છે। એટલા જ માટે જે આંકડાઓ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશન પાસે આવે છે। એ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે સારવાર લીધી હોય એવા લોકો, એટલે 40 થી 45 જ કેસ કોર્પોરેશન પાસે આવી રહ્યા છે। શનિવાર, રવિવાર અને સોમવાર આ 3 દિવસ સુધીમાં મોટે ભાગે આખી સોસાયટી જે આકાંક્ષા ફ્લેટ આવેલા છે એ આખી સોસાયટીમાં 346 જેટલા ફ્લેટ છે ને એમાં લગભગ 1200 થી વધુ લોકો એવા છે કે જે ત્યાં રહે છે અને એમાંથી 300 થી 400 લોકોને સામાન્ય એટલે ઝાડા ઉલટીથી લઈ અને જે સામાન્ય અસર કહી શકાય આ પ્રકારની પ્રદૂષિત પાણી પીવાના કારણે એ પ્રકારની અસર થઈ હોવાનું અનુમાન છે અને એ સરકારી ચોપડે અથવા તો ડોક્ટરો પાસે પણ આ પ્રકારનો કોઈ રેકોર્ડ નથી, પરંતુ સ્થાનિકો એટલે કે સોસાયટીના ચેરમેન વગેરે છે એમના આંકડા પ્રમાણે આ આંકડો મોટો રોગચાળાનો અત્યારે દેખાઈ રહ્યો છે। જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।